હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો હું મસ્ત તૈયાર થઈને જાઉં છું ફરવા. ક્યાં જાઉં છું, કઈ જગ્યાએ જાઉં છું, કેવી રીતે જાઉં છું, કોની ગાડીમાં જાઉં છું, કેટલા પૈસા વાપરે, બધું બ્લોગમાં જોડાયેલા રહ્યો. આપણે બધું તમને કહેશું. તો હાલો હવે જઈએ. એક આ ગાડી લઈને જવાનું છે અને એક આ ગાડી લઈને જવાનું છે. આ ગાડી મારે હાંકવાની છે. રોલા પડી દઉં, રોલા જો ડ્રાઈવર આવી ગયા છે. હમણાં સીધી ચોથા ગેરમાં નાખીને ઉડાડવાના છે. હે કાંતિ કાકા, પેલા ગેરમાં નાખવાની હોય કે સીધી ચોથામાં નાખવાની હોય? વાહ ભાઈ વાહ, હવે આવડી ગઈ. લ્યો તમને ગાડી, એમાં કાંઈ ન ઘટે. આ મુહૂર્ત કરવાનો હોય એવું કેમ લાગે છે મને? એ કરી એ હા ભાઈ એમ. ક્લચ પકડીને ગેરમાં નાખવાની હોય કે ડાયરેક્ટ ગેરમાં? ડાયરેક્ટ નખાય, ક્લચ થોડું પકડાય. વાહ વાહ, લ્યો હવે એવી ડ્રાઈવર. મિત્રો, કદાચ તમને ખબર ન હોય તો કહી દઉં, પ્રકૃતિનો નિયમ છે કે વહેલા હાર તૈયાર થઈ ગયા હોય ને એટલે 1 કલાક તો કોકની કોકની વાટે ઊભું રહેવું પડે જ. નિયમ છે આ. હાલો હાલો, હા આવી ગયા છે પેટ્રોલ પંપે. બંધ આમાં નાખી દે 5 રૂપિયાનું પેટ્રોલ. ખોલવું પડશે ને. તું આવી ગયો છો વ્લોગમાં, કોઈને કહેતો નહીં. કેટલાનું? 200 ડિસ્કાઉન્ટ હાલે છે. કેટલું? 150. 200 માં 150. વાહ ભાઈ વાહ. હા, શાકભાજી જેવું કર્યું શું અમે? 50% ડિસ્કાઉન્ટ અમારી માટે, તમારી માટે. વાહ, હાલો રેડી. આપણે ઇંગ્લિશ ચા પીવાની છે. ઈ તો બધી લેવાનું ને. ક્યાં લઈ જાય છે આ? હું નાનો હતો ને તે મારી મમ્મી મને આવી રીતે જ નિશાળે લઈ જતા. અમે અમારી મંજિલ તરફ આગળ વધી રહ્યા છીએ. અહીંયા દેશી દારૂ પાડે છે. વાવ, શું મંદિર છે બોસ. આ વોટર પાર્ક છે કોણ? આ હોટલ પૈસા વાળા માટે છે. અમારી જેવા ગરીબ વાળાને તો ખાલી છે ને અહીંયા જો એકાદો અહીંયા નાસ્તાનું હોય ને ત્યાં નાસ્તો કરી લઈએ. બાકી આ તો બધું પૈસા વાળા. શું નામ છે આનું? ધ લેક વ્યૂ. ભાઈ ભાઈ, તો ગેટે જો. આ ગેટ છે ભાઈ. જોવા દે બોલ. આ છે આંબરડી સફારી પાર્ક. અહીંયા જવું હોય તો મફતમાં જવાનું, આવા જવા હોય તો ફ્રીમાં. ફ્રીમાં નહીં, પૈસા દેવાના. ખોડિયાર ડેમ. આપણે જવાનું છે માતાજીના મંદિરે. તો મિત્રો, અમે આવી ગયા છીએ ગડધરા માતાજીના દર્શન કરવા. અને આવ્યા હતા ને અહીંયા કદાચ ધોવાડા છે એટલે આતંકી હુમલો છે એવું લાગે છે. ગાડી દે કોઈ એવું બોલાય નહીં. અહીંયા કોક સફરજન કે જામફળ ભૂલી ગયું છે. જામફળ છે ને, જામફળ ને કેળા ને એવું બધું છે. ફેમિલી આવી લાગે કે ફરવા. હેઠા ઉતરો મારે ન કરે. થોડુંક જોરથી મારો ભાઈ. ભાઈ નહીં નીકળે હજી જોરથી. પકડ આનો, તું આનો કર. થોડુંક જોરથી મારો હજી.
ઉપરના મંદિરના દર્શન કરીને હવે જઈએ છીએ નીચેના મંદિરના દર્શન કરવા. ધીમે ધીમે ટેટુ પાડવાનું. ટેટુ વાહ, વોટ અ વ્યૂ મેન. આ છે માતાજીનું મંદિર નીચેનું. એમ બધે જોયેલું તો હજી જ, આ તો તોય આવ્યો છું તો બતાવો એમ. હવે જવાનું છે નીચેની સાઈડ, જંજીરોને પાર કરીને. તો આ પાણા છે ભાઈ, ખતરનાક છે. આમાં જોઈને હાલવાનું થાય ને કરે પડી જાય, હાથ પગ ભાંગી જાય. ફોટા પાડવા ફોટા પાડવા. ભાઈ ભાઈ, તમારે કોઈને? તમારે અમિત કાકા વિડીયોમાં નથી લીધું. કુંડલાથી ગળતરી આવવાની લ્યો માવો બનાવવાનો. ગુજરાતી ફિલ્મનું શૂટિંગ હાલી રહ્યું છે અહીંયા. આ જો હા, કાકાનો પોઝ તો પણ ફાડી નાખ્યો હોય. આમ તો કાદર ખાન એમાં પાછું ચશ્મા આપ્યા. હા જો બીજા કાકા જાય છે ફોટો પાડવા. એ ગયા, એ રહી ગયા. એ મેન વેસીસ વાઇલ્ડ. કાકા તો પણ જમાવટ કરે છે. હા, શૂટિંગ શરૂ છે હવે. જો આમ હોવું જોઈએ ભાઈ. મજા તો આ કરે છે. આને છે પેન્શન ઉપર છે તોય મજા લઈશ. લોકો મજા લે છે ને એક અમે લોકો મજા લઈએ. એક અહીંયા ધોઈલ મુલાનજી બેઠા છે. આઠ નિંજા હો, નિંજા હથોડી. ડિંગ 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 ડિંગ. વાહ મિત કાકા વાહ. આમ હોવું જોઈએ ભાઈ. એને શ્રીફળ તોડી નાખ્યું. ડોખો કરવામાં ધ્યાન રાખજો મારી હારે. હા બોલો. કાકાની જેવો નિયમ રાખવાનો, બહાર નીકળ્યા એટલે બાયુનો ફોન ન આવે. સમજાણો? ઘરે જઈને છૂટા છેડા નો થાય જોજો તો ભલે. દર્શન કરી લીધા છે, હવે જઈએ ઘર બાજુ. વચ્ચે ત્યાં ક્યાંક નાસ્તાનો આવે, ત્યાં નાસ્તો કરશું થોડો થોડો સપટીક. તો મિત્રો ધીમે ધીમે ગાડી હાંકીને ચલાડ આવી ગયા છીએ. વાગ્યા છે 2:30. હવે લાગી છે ભૂખ લાગી છે એટલે ફાડી નાખી એવી. તો હવે ક્યાંક નાસ્તો પાણી કરીએ. હા આવી ગયા છે મિત્રો. અમે અત્યારે છીએ છલાળામાં. જોઈએ કેવો નાસ્તો એ મળે છે. નાસ્તાનું મળી ગયું છે. અહીંયા નાસ્તો કરવાનો છે મસ્તી. આપણી તીખી રાખજો. તીખી તો તીખું જ મજા આવે ખાવાની. તીખું ખાશું આજે માવા બંધ કરી દીધા છે એમ. મારા કાકાએ આથી નીમ લીધો છે માવા બંધ કરવાનો. બાપુ ને કેટલા દિવસ? આજીવન. જોઈએ આગળનો વ્લોગ છે એમાં માવો ખાતા જઈએ. આ ભાઈનો સાઈડ બિઝનેસ માવા વેચવાનો બધો. કેટલા માવા આ પાઉંભાજી આવી ગઈ છે. આ તીખી છે. આ મોળી છે. આ મોળી છે. તમારે કાંઈ લેવું? ટેસ્ટ કરો. આ પાઉં આવી ગયા છે. આ તીખી છે ને? આ તીખી છે ને ભાઈ? ઓકે. પાઉંભાજી ખાઈ લીધી છે. એક નંબર હતી. તીખી લાગી થોડી હાલે એવું હતું. એ તો મજા આવે તીખું ખાવાની. તો હવે જઈએ સીધા ઘરે. તો મિત્રો ફાઇનલી ઘરે આવી ગયા છીએ. ખાઈ લીધું, પી લીધું, મજા કરી લીધી. તો હવે આપણો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો મળીએ હવે નવા વ્લોગમાં. બાય.
બરોબર. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. હવે બાય.